આતંકવાદીઓએ પહેલગામમાં જે આતંક મચાવ્યો એની સામે ભારતે આજે જે જોરદાર વળતો જવાબ આપ્યો અને આપણા ભારતીય સૈન્યએ જે એમની કુમારી અને એમનું જે હિંમત બતાવી અને આજે ધ્વંસ કર્યા છે આતંકવાદીઓના અડ્ડાને, અને એના આનંદ ઉત્સવમાં આજે બોરેલી રામચોક ખાતે સમગ્ર બોરેલીના નગરજનો ઉપસ્થિત રહી અને આતશબાજી કરી અને આનંદ ઉત્સવને ઉજવી અને આપણા ભારતીય સૈન્યની વીરતાને આજે બિરદાવે છે. અને આપણા મોદી સાહેબની જે આ કૂટનીતિ છે અને જે વળતો જવાબ આપી અને ભારતમાં જે આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરમાં અને એમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી એ લોકોના આત્માને ખરેખર આજે શાંતિ મળી છે અને એ પરિવારોને પણ એવો વિશ્વાસ બેઠો છે કે ભારત સરકાર કશું પણ કાચું કાપે એમ નથી અને એ જોરદાર જવાબ આપે જ છે. એ આપણા ભારતની સરકારે, મોદી સાહેબે અને સૈન્યએ એ આપણને આજે સાબિત કરીને બતાવ્યું અને સમગ્ર ભારત દેશમાં આનો આનંદ ઉત્સાહ આજે છવાયેલો છે. એમાં એક બોરેલી પણ છે. ભારત માતા કી જય. પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો, જે નપુંસકતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું અને આખા દેશની જે પ્રતીક્ષા હતી કે ભારત સરકાર, નરેન્દ્ર મોદીભાઈની સરકાર કોઈ કઠોરમાં કઠોર પગલું લે અને આ અપરાધ કરનાર અમાનવીય લોકોને કઠોરમાં કઠોર દંડ આપે, એ ઓપરેશન સિંદૂરના નામે મોદી સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા કઠોર પગલાં લઈ લેવામાં આવ્યા છે. 9 ઠેકાણા ઉપર રાફેલ દ્વારા ભયંકર બોમ્બમારો કરીને એમના નિશાના પર આતંકવાદી અડ્ડાઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને અનેક આતંકવાદીઓને ઠેકાણે લગાવી દેવામાં. અમે એવી જ આશા કરીએ છીએ કે સરકાર આવા જ પગલાં લે અને હું તો કહું છું કે આ જ સમય છે પીઓકે પાછું લઈ લેવાનું. ભારત માતા કી